ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 7 ડિસેમ્બર. પહેલો પ્રશ્ન છે, કોને એશિયન ઓફ ધ યરનું સન્માન આપવામાં આવ્યું? જવાબ છે અદાર પૂનાવાલા. તો દુનિયાની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને 5 લોકો સાથે એમની સાથે છ લોકોને કોરોના વાયરસ મહામારી સામેના લડાઈમાં યોગદાન આપવા બદલ સિંગાપોરના એક અખબાર સ્ટ્રેટ ટાઈમ્સ દ્વારા એશિયન ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો. તો પૂનાવાલાની જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે એણે ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ બ્રિટિશ સ્વીડિશ ફાર્મા કંપનીની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોવિડશિલ્ડ નિર્માણ કરી રહી છે, જેનો હમણાં ભારતમાં ટ્રાયલ પણ ચાલી રહ્યો છે અને કદાચ થોડાક અઠવાડિયામાં તેઓ ઇમરજન્સી ઓથોરાઇઝેશન માટે ફાઇલ પણ કરી શકે છે. હવે અદાર પૂનાવાલાની સાથે બીજા જે 5 લોકો છે એમાં એક છે ચાઇનીઝ રિસર્ચર, જેણે સૌથી પ્રથમ સાર્સ કોવિડનું જીનોમ પ્રકાશિત કર્યો હતો. બીજા છે મેજર જનરલ ચેન વી, એ પણ ચીનના છે. જાપાનના ડૉક્ટર રાયઉચી મોરીશિતા, સિંગાપુરના પ્રોફેસર ઓઇઈ ઇંગ ઇયોંગ અને દક્ષિણ કોરિયાના એક વેપારી છે કારોબારી સિયોજંગ જીન. તો આ બધાએ કોરોના વાયરસની વેક્સિનને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એમને કોરોનાના મતલબ યોગદાન બદલ વાયરસ બસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. એમનાથી મતલબ આખી દુનિયાની ઉમ્મીદો છે. ગાંધી બાપુના વિચારોને પ્રોત્સાહન આપવા માટે કયા દેશમાં કાનૂન પસાર કરવામાં આવ્યો? જવાબ છે અમેરિકા. તો મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા મહાત્માઓના જે વિચારોને વિરાસતમાં પ્રચાર પ્રસાર કરવા માટે વિદ્યાર્થીઓના અધ્યયન માટે અમેરિકામાં કાયદો ઘડવામાં આવ્યો છે. તો આ કાનૂન પસાર થયા બાદ ભારત અને અમેરિકાની સરકાર મતલબ બંનેના એ સેવાના એક વૈશ્વિક મંચની સ્થાપના કરશે કે જેમાંથી વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના અહિંસાના જે સિદ્ધાંતો હતા એના પર અધ્યયન કરવાની સુવિધા મળશે. આવા નિર્ણયથી માનવ અધિકાર, સમાનતા, ન્યાય, લોકતંત્ર વગેરેમાં અગત્યની કામગીરી થઈ શકે છે. ભારત હંમેશાથી અહિંસાનો મતલબ પુજારી રહ્યો છે. મતલબ ભારતે ક્યારેય ઇતિહાસમાં પણ કોઈ બીજા દેશ ઉપર આક્રમણ કર્યું નથી કે અધિગ્રહણ કરવાનો પ્રયત્ન નથી કર્યો. ભારત હંમેશા અહિંસાના નેચરને ફોલો કરતું આવ્યું છે. પેટા દ્વારા કોને પર્સન ઓફ ધ યર 2020નો ખિતાબ આપવામાં આવ્યો? જ્હોન અબ્રાહમ. તો પીપલ્સ ઓફ ધી એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ પેટા દ્વારા જ્હોન અબ્રાહમને પર્સન ઓફ ધ યર 2020 પસંદ કરવામાં આવ્યા છે. તો પ્રાણીઓના અધિકાર, પશુ પ્રેમ અને જાનવરો સાથેના દુર્વ્યવહાર કરવાના વિરોધ કરનારી સંસ્થા પેટાએ જ્હોન અબ્રાહમને પર્સન ઓફ ધ યર પસંદ કર્યા છે. જ્હોન અબ્રાહમે આ સન્માન પ્રાણીઓ પ્રત્યે પોતાના પ્રેમ અને તેમના અધિકારોની ફેલાવવા માટે આપવામાં આવ્યો છે. જ્હોન અબ્રાહમ એક એક્ટરની સાથે સાથે પોતાના બાઇક પ્રેમ માટે અને એનિમલ પ્રેમ માટે પણ જાણીતા છે. તો હમણાં તેમણે રિટેલર્સને પત્ર લખ્યો હતો કે જીવંત પ્રાણીઓના વ્યાપારને બંધ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે સર્કસમાં પ્રાણીઓના ઉપયોગ ઉપર પણ અને પક્ષીઓને પાંજરામાં રાખવાના વિરોધમાં પણ અભિયાન ચલાવ્યું હતું. તો તેમના આ ફાળાને માટે તેમને પેટા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. પેટા દ્વારા વોલ્યુન્ટિયર ઓફ ધ યર 2020 માટે કોની પસંદ કરવામાં આવ્યા છે? અયાન બેનર્જી. તો અયાન બેનર્જી એ
ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. તેઓ 2 વર્ષ પહેલાં પેટાની આ ચળવળમાં જોડાયા હતા અને ત્યારથી તેમણે લોકોને જાગૃત કરવા અને પ્રાણીઓના અધિકાર વિશે માહિતગાર કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મતલબ એ પોતે શાકાહારી છે અને તેઓ હંમેશા બીજા શાળાઓમાં સેમિનાર દ્વારા લોકોને સ્ટુડન્ટ્સને શાકાહારી બનવા પર મતલબ સમજાવે છે કે કઈ રીતે શાકાહારના ભોજનના ફાયદા શું છે. તો તેમણે મસૂરીની શાળાઓની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત થિયેટર, સેમિનાર, યોગા કંઈ પણ જે હોય છે, ઇવન કોરોનાનો ટાઈમ જ્યારે લોકડાઉન હતું એ વખતે તેમણે વર્ચ્યુઅલી વેબિનાર દ્વારા પણ લોકોને આ બાબતે જાગૃત કર્યા હતા. તો નાની ઉંમરમાં પણ તેમણે સારો પ્રયત્ન કર્યો છે. તો એને જ બિરદાવવા માટે પેટા દ્વારા વોલેન્ટિયર ઓફ ધ યર 2020માં પ્રયાગરાજના વિદ્યાર્થી જે છે અયાન બેનર્જીને સન્માનિત કરવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડેલ ઓક્ટોબર મહિનાની આકાંક્ષી જિલ્લાઓની સૂચિમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે? મામિત, મિઝોરમ. તો નીતિ આયોગના ઓક્ટોબર મહિનાના આકાંક્ષી જિલ્લાઓની રેન્કિંગમાં મિઝોરમનો મામિત જિલ્લો શીર્ષ સ્થાને રહ્યો છે. તો આમાં બીજો જિલ્લો છે બિહારનો બાંકા, ત્રીજા નંબરે ઓડિશાનો ઢેંકનાલ, મધ્યપ્રદેશનો ગુના ચોથા નંબરે અને 5મા નંબરે ઝારખંડનો પાકુર જિલ્લો છે. તો આ રેન્કિંગ સ્વાસ્થ્ય અને પોષણ, શિક્ષા, કૃષિ અને જળ સંસાધન, વિત્તીય સમાવેશ, કૌશલ વિકાસ અને મૂળ બુનિયાદી ઢાંચા ઉપર મતલબ આપવામાં આવે છે. તો આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એ જાન્યુઆરી 2018માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો મુખ્ય હેતુ એ હતો કે જિલ્લાઓના વિકાસને ગતિ આપવામાં આવે અને જેઓ પણ પ્રમુખ ક્ષેત્રો, સામાજિક ક્ષેત્રોમાં પ્રગતિ ઓછી થઈ હોય તેમને પણ એક જાતનું પુશ આપવામાં આવે. આકાંક્ષી જિલ્લાઓ એટલે કે એવા જિલ્લાઓ કે જે પછાત રહી ગયા છે સામાજિક ક્ષેત્રે. તો આવા જિલ્લાઓને પહેલાં તો ઓળખ કરવામાં આવે છે અને એમાં વિશેષ એક અભિયાન ચલાવવામાં આવે છે. અને આ અભિયાનના મતલબ મુખ્ય સંચાલક એ રાજ્ય હોય છે જે પર્સનલી મતલબ આવા જિલ્લાઓને વધુ ધ્યાન આપે છે અને આવા જિલ્લાઓની પ્રગતિને એક આંકન આપવામાં આવે છે, માપવામાં આવે છે એન્ડ પછી તેને જાહેરાત કરવામાં આવીને રેન્ક આપવામાં આવે છે. એટલે એની પ્રતિસ્પર્ધા રહે તો એ પણ જાણવા મળે છે ને કે કામ કેટલું થયું, જિલ્લામાં સુધાર કેટલો આવ્યો. તો સરકારના સૌનો સાથ સૌનો વિકાસ ઈચ્છે છે એટલે કે કોઈ જિલ્લો પાછળ નહીં રહી જવો જોઈએ. 40 years with અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરી પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર શિવાથાનુ પિલ્લાઈ. તો ડૉક્ટર શિવાથાનુ પિલ્લાઈ દ્વારા લિખિત 40 years with અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરી એનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા કરવામાં આવ્યું હતું. મતલબ અબ્દુલ કલામ એક એવા વ્યક્તિ હતા જેનાથી કોઈ નફરત નહીં કરતા. દરેક જણ એમને મતલબ એમની આગળ શીશ જ ઝુકાવે છે. તો આ પુસ્તક દ્વારા આ અબ્દુલ કલામ જેવી મજબૂત, આત્મનિર્ભર અને પ્રતિબદ્ધ રહેવાની ભારતના નિર્માણમાં જેમ એમણે એક ભાગીદારી આપી છે એવી અન્યને આપવા માટે પ્રેરણા મળશે. અબ્દુલ કલામના જે પુસ્તક છે એમની આત્મકથા એ છે વિંગ્સ ઓફ ફાયર. અબ્દુલ કલામ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા એન્ડ પછી તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેઓ ભારતના મિસાઇલ મેન અને એક ભારતના રાષ્ટ્રપતિ તરીકે મતલબ અબજો લોકોમાં લોકચાહના મેળવી ગયા છે. કોલકાતામાં મેજારહાટ બ્રિજનું નામ શું રાખવામાં આવ્યું? જય હિન્દ બ્રિજ. તો કોલકાતામાં પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિને મનાવવા માટે કોલકાતામાં જે નવનિર્મિત મેજરહાટ પુલ છે એનું નામ જય હિન્દ રાખવામાં આવ્યું છે. તો આ પુલ ધમની ડાયમંડ હાર્બર રોડ ઉપર શહેરના મધ્ય ભાગને બેહાલા તથા તેનાથી આગળ દક્ષિણ પશ્ચિમી ઉપનગરોથી જોડે છે.
તો ઉદ્ઘાટન 3 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું મમતા બેનર્જી દ્વારા, અને એમણે કહ્યું હતું કે આવતા મહિને નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મજયંતિ 125મી જન્મજયંતિ આવે છે 23 જાન્યુઆરી. તો એ વખતને મતલબ ધ્યાનમાં રાખીને આ પુલનું નામ જય હિન્દ રાખવામાં આવ્યું છે. આ પુલ અગાઉ 2018માં ભાંગી પડ્યો હતો એન્ડ 3 લોકોના મૃત્યુ પણ થયા હતા, એન્ડ ત્યાર પછી ફરીથી નિર્માણ કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ દેશના કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો? કોરી એન્ડરસન. તો ન્યૂઝીલેન્ડ દેશના કોરી એન્ડરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. તેઓ હવેથી અમેરિકાની મેજર ક્રિકેટ લીગ સાથે 3 વર્ષનો કરાર કર્યો છે, એટલે એમના તરફથી આઈસીસી અમેરિકાના ક્રિકેટ લીગમાં રમશે. તો એમબીએ છેલ્લા 2 વર્ષથી ન્યૂઝીલેન્ડ માટે રમ્યા નહીં હતા, પણ આઈપીએલમાં તેમનું સારું યોગદાન હતું કે દિલ્હી ડેરડેવિલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમો માટે પણ તેઓ રમી ચૂક્યા છે. ભારતીય નેવીએ કયા દેશ સાથે પાસેક્સ એક્સરસાઇઝ શરૂ કરી? રશિયા. તો ભારતીય નેવી અને રશિયન ફેડરેશન નેવી વચ્ચે પાસેક્સ પેસેજ એક્સરસાઇઝ ઉત્તરી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આયોજિત કરવામાં આવી. આ એક્સરસાઇઝ 4 અને 5 ડિસેમ્બર 2020ના રોજ આયોજિત કરાઈ. એનાથી જ્યારે 2 દેશો એક્સરસાઇઝ પરસ્પર કરે છે ત્યારે એમાંના એવું વિચારે છે કે ભવિષ્યમાં જો એવા સંજોગો ઊભા થયા કે બંને દેશોએ સાથે મળીને કામ કરવાનું થયું, તો એ વખતે એવું નહીં થાય કે એક આ બાજુ ઓર્ડર આપે અને બીજું મતલબ એની સાથે તાલમેલ મેળવી ના શકે. તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓ તાલમેળ મેળવવા માટે આ પ્રકારના યુદ્ધાભ્યાસો કરવામાં આવે છે. આ પહેલાં પણ મતલબ ઇન્દ્રા 2020 યોજાવાનું હતું, પરંતુ કોરોના લીધે રદ કર્યું, પણ કોરોના હવે જતો જ નહીં, તો હવે કરી લીધું આયોજન. કયા પૂર્વ વડાપ્રધાનના સન્માનમાં 101મી જન્મજયંતિ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી? આઈ.કે. ગુજરાલ. તો આઈ.કે. ગુજરાલ એ પૂર્વ વડાપ્રધાન હતા અને તેઓ ભારતના 12મા વડાપ્રધાન હતા. તેમણે એપ્રિલ 1997થી માર્ચ 1998 સુધી વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. તો તેમનો હમણાં 4 ડિસેમ્બર 1919ના રોજ જન્મ થયો હતો, તેથી હમણાં જ્યારે 4 ડિસેમ્બર હતી એ વખતે 101મી જન્મજયંતિ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ દ્વારા વર્ચ્યુઅલી એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. આઈ.કે. ગુજરાલના પૂર્વ વડાપ્રધાનની સાથે આઝાદી વખતે પણ ફ્રીડમ ફાઇટર હતા. તેમનો જન્મ ઝેલમ, પાકિસ્તાનમાં થયો હતો, પણ પછી તેઓ ભારતની ચળવળમાં કાર્ય કરતા એન્ડ પછી પોલિટિક્સમાં ભાગ લેતા એમણે એક્સટર્નલ અફેર્સ ઓફ મિનિસ્ટર તરીકે પણ કાર્ય કર્યું હતું અને પછી પ્રાઇમ મિનિસ્ટર તરીકે પણ રહ્યા હતા. તેમને સૌથી વધુના ગુજરાલ ડોક્ટ્રાઇન માટે યાદ કરવામાં આવે છે. ફોર્ચ્યુન બિઝનેસ પર્સન ઓફ ધ યરમાં શીર્ષ સ્થાને કોણ રહ્યા? એલન મસ્ક. તો એલન મસ્ક એ ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના સીઈઓ છે. ટેસ્લા કાર બનાવવાના એન્ડ સ્પેસએક્સમાં તેમણે માનવીને અંતરિક્ષમાં મોકલવા સુધીના અભિયાનો ચલાવી લીધા. મતલબ આ માણસના રિયલ લાઈફમાં જે પેલા સુપર હીરો મૂવીઝમાં જે રીતે બતાવતા હોય છે ને એ રીતે જ મતલબ કાર્ય કરે છે. એના પ્લાન બધા સફળ બી રહ્યા છે, એટલે તો એ ટોપ પર છે. તેમને હંમેશા આઈડિયાઓના એક સફળ જ રહી છે મોટાભાગે. એવું નથી કે તુક્કો મારે છે, સમજી વિચારીને જ કરે છે. એન્ડ આ લિસ્ટમાં ભારતના જે છે 8મા નંબરે એડોબ સીઈઓ શાંતનુ નારાયણ અને 9મા નંબરે માસ્ટરકાર્ડના સીઈઓ અજય બાંગા રહ્યા છે. દુનિયામાં કોવિડ-19 રસીનો સૌથી મોટો ખરીદદાર દેશ કયો બનશે? ભારત. તો કોવિડ-19 રસી હવે મતલબ હજુ તો કોઈ ઓથેન્ટિક રસી આવી નથી, પરંતુ ઘણા બધી ફાર્મા કંપનીઓ દ્વારા આનો પ્રયાસ ચાલુમાં જ છે. એમાં ભારતની પણ છે,
પણ ભારતે હમણાં 500 મિલિયન ઓર્ડર આપ્યા હતા ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ અસ્ટ્રાઝેનેકા વેક્સિનના જે છે એના. એન્ડ 1 બિલિયન ઓર્ડર આપ્યા હતા યુએસની નોવાવેક્સના. એન્ડ 100 મિલિયન આપ્યા હતા સ્પુતનિક રશિયાના. તો એમ કરતાં જોઈએ તો 1.6 બિલિયન ડોઝ થઈ જાય છે ભારત પાસે, જેનાથી 800 મિલિયન લોકોનો કવર કરી શકાશે, જે વસ્તીના લગભગ 60% છે. તો એક રીતે સમજીએ ને તો હર્ડ ઇમ્યુનિટી માટે ઇનફ છે. હર્ડ ઇમ્યુનિટી એટલે કે એવું ના કે એક ગ્રુપમાં જો અમુક લોકો 60% જેટલા કે 50% જેટલા અમુક લોકોને જો હર્ડ ઇમ્યુનિટી એન્ટીડોઝ એમનામાં આવી જાય છે, તો બાકીના લોકોને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જેમ કે 10 વ્યક્તિઓ છે, એમાંથી જો 6 વ્યક્તિઓમાં એન્ટીડોઝ છે, તો કમસે કમ એ લોકો બીજાને ફેલાવો નહીં કરી શકે. તો ગ્રુપમાં ચિંતા કરવાની જરૂર નથી નહીં કે આગળ આ કોરોના વાયરસ એ જ છે કે સંક્રમિત વધારે કરતો જાય છે અને ફેલાતો જાય છે. તો હર્ડ ઇમ્યુનિટી આવી જાય તો આગળ વધતો અટકી જશે, મતલબ ને ત્યાંથી જ બ્લોક થઈ જશે. હૈદરાબાદના કયા હવાઈ અડ્ડા ઉપર સ્વર્ણિમ સેવા લોન્ચ કરવામાં આવી? તો હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો. તો હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા ઉપર એક તો CISF એરપોર્ટ સિક્યુરિટી ગ્રુપ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એન્ડ આદિત્ય મહેતા કે જેઓ ચીફ ગેસ્ટ હતા, પેરાસાયકલિસ્ટ છે, અને આ એરપોર્ટના CEO પ્રદીપ પાનીકર દ્વારા આ સેવાને લોન્ચ કરવામાં આવી. આ સ્વર્ણિમ સેવા એ એક અદ્વિતીય યાત્રી કેન્દ્રિત સેવા છે, જેમાં ગરડા, ઉંમરલાયક, ગર્ભવતી સ્ત્રીઓ કે બાળકો, મતલબ નાના બાળકો જે નહીં તેડીને સ્ત્રીઓ જવું પડતું હોય છે, એ કાં તો પ્રથમવાર યાત્રા કરતા હોય એવા યાત્રીઓ, એકલા હોય જે બાળકો યાત્રીઓ કરી રહ્યા હોય એવા બાળકો, અથવા તો જે કંઈ પણ વ્યક્તિ મૂંઝવણમાં છે એમને મદદ કરવાના હેતુથી આ યોજનાને લોન્ચ કરવામાં આવી છે. તમિલનાડુ ક્ષેત્રમાં આવેલું બુરેવી ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? માલદીવ. તો ડીપ ડિપ્રેશન દક્ષિણ પૂર્વી અને બંગાળના દક્ષિણ પશ્ચિમની ખાડી ઉપર એક ચક્રવાતી તુફાન બુરાવી ને એકદમ તેજીથી આગળ વધી રહી છે. એ લગભગ શ્રીલંકા, તમિલનાડુ એન્ડ ઉત્તર પૂર્વી જે ક્ષેત્રમાં છે એનીથી થોડું જોવું દૂર છે. એન્ડ બુરેવી નામ એ માલદીવ દ્વારા આપવામાં આવ્યું છે. આપણે ચર્ચા કરી હતી કે નહીં, જ્યારે આવા ચક્રવાત હોય છે તો એમના નામ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે. તો આ નામ આપવામાં આવ્યું છે માલદીવ દ્વારા. એન્ડ જ્યારે આની આગાહી અગાઉથી થઈ ગઈ તો ભારત મોસમ વિજ્ઞાન વિભાગે દક્ષિણ તમિલનાડુ એન્ડ દક્ષિણ કેરળના તટોના વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધું છે. આજના માટે આટલું જ. થેન્ક યુ.